નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન છે કે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો એલઆરડી અને પીએસઆઈની ભરતીને એક મોટી અપડેટ આવેલી છે। પોલીસ ભરતીને લઈને હસમુખ સરની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓની અંદર આનંદનો માહોલ છે। ખૂબ સારી એવી મહત્વની અપડેટ, જે વિદ્યાર્થી ભાઈ બહેનો આ અપડેટની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા એવા સમાચાર છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોઈએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનેથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌથી મોટી અપડેટ કહી શકીએ કે હસમુખભાઈ પટેલ સરે એટલે કે દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વીટ કરીને માહિતી આપેલી છે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક બનવા માંગતા યુવાનો માટે વધુ એક તક છે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલશે અને ઓનલાઈન અરજી કરી શકાશે। અગાઉ ફોર્મ ભરવા સમયે ઉંમર અને શૈક્ષણિક લાયકાતમાં વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે આવ્યો છે અવસર। શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ યોજાશે। સીબીઆરટી પદ્ધતિ નહીં લે પણ લેખિત પરીક્ષા લેવાશે। સીબીઆરટી જે પદ્ધતિ છે તે નહીં પણ લેખિત પરીક્ષા લેવાશે। પોલીસ ભરતીના બોર્ડમાં જે છે બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલ સરની મોટી એવી જાહેરાત છે। તો સીબીઆરટી પદ્ધતિથી આ પરીક્ષા નહીં લેવાય, લેખિત પરીક્ષા યોજાશે। વિદ્યાર્થી ભાઈ બહેનો, 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલશે, તમે ઓનલાઈન અરજી કરી શકશો। આ એક મહત્વની અપડેટ પીએસ અને લોકરક્ષક ઉમેદવાર માટે આવેલી છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો। ધન્યવાદ।